થાંભલાઓ મુદ્દે સરકાર અને સરકારના પ્રતિનિધિઓ, જેમાં કલેક્ટર, ડેપ્યુટી કલેક્ટર, મામલતદાર હોય કે પછી ટીડીઓ હોય કે પછી લોકલ જે તલાટીઓ હોય, સરકારના જે પણ પ્રતિનિધિ છે તે ઈચ્છી રહ્યા છે ગામે ગામ એમઆરસી કમિટીમાં ખેડૂતોના પ્રતિનિધિ બને. ઘણી વખત જે લોકો નામ નથી આપી રહ્યા તેમના નામો પણ જઈ રહ્યા છે અને સરકાર ભારતીય જનતા પાર્ટીનો ઉપયોગ કરીને, એટલે કે સીધી રીતે જે સભ્યો છે તેમનો ઉપયોગ કરીને તમામ સરપંચોને તમામને દબાવવાનો પ્રયત્ન કરે છે, તેવો પણ આરોપ લાગી રહ્યા છે. તેવામાં હવે પાલામલિયાએ વાત કહી છે કે એમઆરસી કમિટીમાં એક નિશ્ચિત એક આરટીએ માંગવામાં આવે કે ભાઈ શું ભાવ તમે લોકો નક્કી કરી રહ્યા છો, જેથી ખબર પડે કે કયા નિયમો હેઠળ અને કયા કવરોના આધારે આ તમામ ભાવ નક્કી થઈ રહ્યા છે. એટલે કે એમઆરસી કમિટીને મુદ્દે હવે જે લોકો કહી રહ્યા છે કે 4 ગણા ભાવ મળી રહ્યા છે, જેમાં હાર્દિક પટેલ હોય કે સ્થાનિક કલેક્ટર કે કેટલાક ખેડૂતો, તેમની વાતને સત્યતા અને તેમની વાતનું જૂઠાણુંનું પુરવાર કરવા માટે આરટીઆઈ તમામ ગામે ગામ જે ઓપન કરવામાં આવી છે અને આ જ મુદ્દે હવે પાલામલિયા સમગ્ર કોંગ્રેસ લડી લેવાના મૂડમાં છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનો અમારા કાર્યક્રમમાં. આવો સાંભળીએ પાલામલિયા મુદ્દે શું કહી રહ્યા છે. બધાઈને રક્ષાબંધનની ખૂબ 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 હાર્દિક શુભેચ્છાઓ. અને આજે રક્ષાબંધનના દિવસે જે બહેનો ભાઈને રાખડી બાંધે ત્યારે આશીર્વાદમાં એક એ આશીર્વાદ આપે કે ગુજરાતમાં ખેડૂતો માલધારીઓની લડાઈમાં એનો ભાઈ સૌથી અગ્રેસર રહે અને ભગવાન દ્વારકાધીશ માતાજી એમને એટલી શક્તિ આપે કે ખેડૂતોની લડાઈમાં, માલધારીઓની લડાઈમાં, ગરીબો, વંચિતો, પીડિતોની લડાઈમાં, ગુજરાતમાં ચાલતા દરેક અન્યાય સામેની લડાઈમાં એનો ભાઈ સૌથી અગ્રેસર રહે એવી શક્તિ ભગવાન દ્વારકાધીશ માતાજી એમને આપે. આવી પ્રાર્થના દરેક બેન રાખડી બાંધતી વખતે કરે અને ભાઈને પણ કહે કે ભાઈ ગરીબો, વંચિતો, પીડિતો, ખેડૂતો, માલધારીઓની લડાઈમાં મારો ભાઈ હંમેશા આગળ રહે એવી આજે હું પ્રાર્થના કરું છું. કોઈ અગાઉથી જાણ કર્યા વગર રક્ષાબંધનનો દિવસ છે, મનેય ખબર છે, પણ ગઈકાલે રાતે મને જામનગર જિલ્લાના કંઈક કાનવીરડી ગામ છે લાલપુર તાલુકાનું, એમાં એમઆરસી કમિટીએ ભાવ નક્કી કર્યા અને અગાઉ મોરબી જિલ્લામાં કંઈક 5-6 ગામોમાં ભાવ નક્કી થયા. એ બધું કાલે રાત્રે હું આમ વિચારતો હતો ત્યારે મને રાત્રે જે વિચારો આવ્યા એ આજે રક્ષાબંધનના દિવસે મને ખબર છે બેન પણ આવવાની છે અને તમારે બધાયના ઘરે બેનો આવશે જ અને આજે આવવું એ જોઈએ અને તમે બધાએ એમાં વ્યસ્ત હશો મને ખબર છે, પણ તેમ છતાંય મને એવું લાગ્યું કે અત્યારમાં એક ફેસબુક લાઈવ કરી દઈએ જેથી કરીને આવતીકાલથી એના ઉપર કામ ચાલુ થાય. વીજળાઈનોમાં રાજ્ય સરકારે 4/7/2026નો પરિપત્ર કર્યા પછી આપણે બધા એનો વિરોધ કરીએ છીએ અને સતત અને સખત વિરોધ કરીએ છીએ. આપણે એમઆરસી કમિટી જોતી જ નથી એવું પણ આપણે કહીએ છીએ, પણ હું ત્યારેય કહેતો હતો કે સરકાર સામેના વિરોધ છે એ માત્ર આંદોલન નહીં, પણ એની સામે એક કાગળ, એક અરજી, એક રજૂઆત લેખિતમાં હોવી જોઈએ. માત્ર અમને આ એમઆરસી કમિટી મંજૂર નથી એમ આપણે કરતા રહ્યા ને એની સામે એમઆરસી કમિટી બનતી રહી, વેલ્યુઅરો નિમાતા રહ્યા અને એ વેલ્યુઅરો, કલેક્ટરો, સરકાર બધાએ સાથે મળી અને ગામોમાં કામ પણ ચાલુ કરી દીધા. વેલ્યુઅરની શું કહેવાય, વેલ્યુઅર દ્વારા કિંમતો નક્કી કરી અને 4 ગણું અને 6 ગણું વળતરની મોટી મોટી વાતો પણ થવા લાગી. એટલે ત્યારેય મેં જે ગામમાં જ્યારે ખેડૂતોની પ્રતિનિધિ નીમવા માટે મામલતદાર પ્રાંત આવતા હતા ત્યારે પણ અમારી કિસાન સંઘર્ષ સમિતિની ટીમ, કિસાન કોંગ્રેસની ટીમ માત્ર મૌખિક વિરોધ નહીં પણ હારે હારે લેખિતમાં એક કાગળ શું આપવો, આપણા એમાં શું પ્રશ્નો હોવા જોઈએ, આપણે સરકાર પાસેથી શું ખુલાસાઓ માંગવા જોઈએ,
એવી એક લેખિત અરજી અમે જે ગામોમાં અત્યાર સુધીમાં ગયા અને એમાંથી જે ગામોએ અમારો સંપર્ક કર્યો કે અમને આવી નોટિસ આપી છે, આવતીકાલે મામલતદાર આવવાના છે, આવતીકાલે પ્રાંત આવવાના છે, તો અમારે શું જવાબ આપવો મૌખિક અને શું એમને લેખિત આપવું, આવું અમને આપો. તો અમે મોટા ભાગે જે ગામોમાં આવ્યા છે એ ગામોમાં અમે જવાબ તૈયાર કરીને આપ્યા છે. આજે મને કહેતા એ વાતનો આનંદ થાય છે કે જે ગામોએ અમારો સંપર્ક કર્યો, જે ગામોએ અમારી પાસેથી લેખિત અરજીઓ માંગી, એ અરજીઓ મામલતદાર પ્રાંતને આપી અને એક લેખિત ખુલાસાઓ પૂછ્યા કે આટલી બાબતો પહેલાં સરકાર ખુલાસાઓ કરે ત્યાર પછી જ આ પ્રતિનિધિવાળી પ્રક્રિયા છે એ આગળ વધારતા પહેલાં કુદરતી ન્યાયના સિદ્ધાંત મુજબ અમને એક મુદત આપવી. આ જે અમે લેખિત તૈયાર કરીને જે ગામોને અરજી આપી અને એ ગામોએ જ્યારે પ્રાંત મામલતદારને એ અરજીઓ આપી તો એનું પરિણામ એ છે કે એ ગામમાં આજની તારીખમાં કોઈ એમઆરસીની નિમણૂક, કોઈ ખેડૂત પ્રતિનિધિની નિમણૂક થઈ શકી નથી. અમને કે ઘણા બધા લોકોએ મારો વિરોધ કર્યો છે, હું માથે ચડાવું છું, તમે વિરોધ કરી શકો છો, દેશમાં બધાને છૂટ છે. હું કેમ આખા ભાજપનો વિરોધ કરું? ભાજપના જે નેતાઓ ખરેખર ખોટું કરે છે એનો વિરોધ કરું છું, તો તમે મારો વિરોધ કરી શકો છો. કેટલાક લોકોએ મારી અરે ગધેડા અરે સરખામણી પણ કરી છે, જામનગરનો ગધેડો એવું પણ કહ્યું છે. આવકાર્ય છે, મને 1%નું દુઃખ નથી, પણ હું મારું કામ કરતો રહીશ. ગધેડો મને તમે કહ્યો છે તો ગધેડા તરીકે મારો ધર્મ છે લાત મારવી, પણ હું તમને લાત નહીં મારું, હું લાત આ સરકારની નીતિઓને મારીશ. જે ખેડૂતો આરે અન્યાય કરે છે એને મારીશ. અને એ લાત મારવા માટે હું તો કહું તમે બધાય ગધેડા થાવ. એ લાત મારવાના હથિયારો હું તમને આપું, એ હથિયારોથી આ સરકારને લાત મારો, લેખિત કાગળથી લાત મારો. તમારે મને ગધેડો કેવો હોય તો કયો, મને કોઈ ફરક નથી પડતો. મારે તો પાઘડીમાં એક છોગું ઉમેરાય છે, તમે કહી શકો છો, તમને છૂટ છે. દેશ આઝાદ છે ને આઝાદ દેશની અંદર લોકોએ બોલવું જોઈએ, અને એ કામ તો મેં સૌથી પહેલાં ચાલુ કર્યું છે. આખી અમારી ટીમે, કિસાન સંઘર્ષ સમિતિની ટીમે, કિસાન કોંગ્રેસની ટીમે, કે ગુજરાતના ખેડૂતો બોલતા થાય, લડતા થાય, અવાજ ઉઠાવતા થાય. તો આજે તમે મારી સામે બોલો છો, મને ગધેડો કહો છો, તો કાલે સરકારમાં જે છે ખામીઓ એ નહીં તમે કહો, પણ તમે બોલ્યા તો ખરી, એ હિંમત તો કરી ગધેડો કહેવાની. કાલે તમે સરકાર નહીં કહો, તમારા ધારાસભ્ય નહીં કહો, તમારા સંસદ નહીં કહો, મને પૂરો વિશ્વાસ છે એમાં. કોઈ તમે બિંદાસ, હજી ગધેડાથી આગળનું કોઈ રૂપક તમને યાદ આવતું હોય, વિશેષણ યાદ આવતું હોય તો એ વિશેષણ આપો, મને કોઈ ફરક નથી પડતો. હું આજે રક્ષાબંધનના દિવસે બધાઈને શુભકામનાઓ આપું છું, અને હારે હારે ખૂબ અગત્યનું, જેટલા લોકો અત્યારે લાઈવ છે, વિજયભાઈ ગોગારા, લક્ષ્મણભાઈ પરમાર, દિનેશભાઈ છૈયા, જયરાજસિંહ જાડેજા, આપ સૌ જેટલા લોકો લાઈવ છે અને હવે પછી જેટલા લાઈવ જોવાના છે, ખૂબ અગત્યની માહિતી છે, ખૂબ અગત્યની. એટલે જેટલા લોકો લાઈવ જોઈ છે એમને વિનંતી છે કે ફેસબુક જે આ લાઈવ છે એનું વધારેમાં વધારે શેર થાય. હજી પછી જે લોકો સાંભળવાના છે એ પણ સાંભળે ત્યારે, અને વધારેમાં વધારે શેર કરો એવી વિનંતી છે. અને ખાસ વિનંતી એ છે કે હું જ્યાં બોલું છું ને ત્યાં ઉપર એક આરટીઆઈની વિગત તૈયાર કરીને મેં આપી છે. જ્યાં બોલું છું ત્યાં જ ઉપર લખાણ છે આરટીઆઈનું. એ આ ગધેડાએ, જેને તમે ગધેડો કહો છો, એ ગધેડાએ તૈયાર કરી છે. અને એ જે લાત છે, આ લાત સરકારને ખૂબ વહમી લાગે એવી ગધેડાએ લાત તૈયાર કરીને તમને આપી છે. જો તમે મારી શકો તો મારજો. એટલે મૂળ મુદ્દા ઉપર કે અમે જે ગામોમાં લેખિત અરજીઓ તૈયાર કરીને આપી, એ ગામોમાં હજી સુધી સરકાર, અમે જે લેખિત ખુલાસાઓ પૂછ્યા છે સરકાર પાસે 4/7/2026ના પરિપત્રમાં એમઆરસી કમિટીમાં વેલ્યુઅરોને લઈને જે પ્રશ્નો પૂછ્યા છે એના ખુલાસાઓ સરકાર હજી સુધી કરી શકી નથી. અને એ ગામોમાં આજની તારીખમાં એમઆરસી કમિટીની પ્રક્રિયા તો ઠીક, ખેડૂત પ્રતિનિધિઓની નિમણૂક બાબતે ફરીથી સરકાર પણ આવી નથી.
હવે જે ગામોમાં એ મોરબી જિલ્લાના ગામોના જે 5-6 ગામો જ્યાં એમઆરસી કમિટી બની ગઈ છે, કમિટી બન્યા પછી આપણે બધાય ત્યાં વિરોધ કરવા ગયા, ખેડૂતોનો સંપર્ક કર્યો, એની હારે બેઠા, પણ આ આવકાર્ય છે, આ કરવું જ જોઈએ. પણ એ કર્યા પછી એ પ્રક્રિયા કેવી રીતે થઈ એમઆરસી કમિટીની, વેલ્યુઅરો ક્યાંથી આવ્યા, કેવી રીતે આવ્યા, વેલ્યુઅરો કોણ છે, વેલ્યુઅરોએ જમીનની કિંમત નક્કી કરવા માટે કઈ પ્રક્રિયા અમલમાં મૂકી, એની કિંમત કેવી રીતે નક્કી થઈ. કલેક્ટરો એમ કહે છે, મેં જોયું જામનગર કલેક્ટરની પેજ ઉપર જોયું અને મોરબી કલેક્ટરના પેજ ઉપર મેં જોયું, તો એમ કહે છે કે અગાઉના ભાવ જે હતા એ ભાવનું 4 ગણું કે 6 ગણું વળતર. ત્યારે સવાલ એ થાય છે કે અગાઉ જે ભાવ હતા એ ભાવ કેવી રીતે નક્કી કર્યા હતા, કોણે નક્કી કર્યા હતા? સરકારે જ નક્કી કર્યા હતા. અત્યારે 4 ગણું કે 6 ગણું તમે વળતર આપો છો, એવા દાવા કરો છો, એનો અર્થ એવો કે અત્યાર સુધી જે સરકાર છે એ પોતે જ ખેડૂતોને લૂંટી રહી હતી. ત્યારે તો સરકાર જ ભાવ નક્કી કરવાની હતી, તો સરકાર અત્યાર સુધી હું કામ લૂંટતી હતી? આનો જવાબ સરકાર આપે. આપણે મૌખિક સવાલો ઉઠાવી શકીએ, પણ લેખિતમાં શું? તો લેખિતમાં એક આરટીઆઈ કરવી જોઈએ. જે ગામોમાં એમઆરસી કમિટી થઈ ગઈ, એણે પ્રક્રિયા પૂરી કરી દીધી, એ એમઆરસી કમિટીએ જે ભાવો નક્કી કર્યા એને લઈ અને સવાલો ઊભા થવા જોઈએ. અગાઉ સરકારની ડીએલવીસીમાં જે કલેક્ટરો કહે છે એ સરખામણી કોની હારે કરે છે? અગાઉની ડીએલવીસી અને અત્યારની એમઆરસી કમિટી, એની વચ્ચેની સરખામણી કરી અને એમ કહે છે કે 4 ગણા કે 6 ગણા ભાવો. એટલે આ કલેક્ટરોની જે આ ડીએલવીસી અને એમઆરસી આ બંનેના જે 4 ગણા 6 ગણા ભાવોનો ડિફરન્સ છે ને, આ ડિફરન્સ સાબિત કરે છે કે 15 ઝોન એક જ ધોન, અને એને અગાઉની 8 મહિનાની આપણી મહેનત સાચી હતી. કારણ કે સરકારે સાબિત કરી દીધું, સરકાર જ અન્યાય કરતી હતી. પહેલાં 4 ગણું ઓછું વળતર આપતી હતી, 6 ગણું ઓછું વળતર આપતી હતી. અત્યારે સરકાર 4 ગણું વધારે, 6 ગણું વધારે. આ એની ભાષાની વાત છે, એનો જવાબ છે. એટલે કોઈ એમ ના કહેતા કે હું એનાથી ખુશ છું, જરાય નહીં, 1% નહીં. પણ અગાઉ આપણી લડાઈ હતી એ સાચી હતી અને એ સરકાર ખેડૂતો ઉપર જુલ્મ કરતી હતી, એ સાબિત થાય છે. એટલે આપણે લડાઈ કરવી પડી. એટલે આપણે ગુજરાતના 8 થી 10 જિલ્લાઓમાં કલેક્ટરો સામે બહેસ કરવી પડી, કાયદાઓથી વાત કરવી પડી, સેમિનારો કરવા પડ્યા, 100 થી વધારે ગામોમાં સભાઓ કરવી પડી, અને ગુજરાતના ખેડૂતના દીકરાઓ બોલતા થાય, અધિકારીઓની આંખમાં આંખ નાખીને વાત કરતા થાય, આવા પ્રયત્નો કરવા પડ્યા. એ આ ડીએલવીસી અને એમઆરસી જે 5-7 ગામોમાં, જામનગરનું 1 અને મોરબીના 4-5 ગામોમાં જે આ નિર્ણય આવ્યા છે, એ નિર્ણય એમાં સાબિત કરી દીધું છે. એટલે આ એમઆરસી કમિટી છે એમાં એક આરટીઆઈ, આપણે પહેલી આરટીઆઈ કરીએ એમાં પહેલો મુદ્દો એ છે કે આ અસરગ્રસ્ત ખેડૂતો છે એ એમઆરસીની પ્રક્રિયા કરતાં પહેલાં જે ગામોમાં અત્યારે જે સરકારે કયા છે એ ગામોના ખેડૂતનું ઉપર જિલ્લાનું નામ લખવાનું, તાલુકાનું નામ લખવાનું, ગામનું નામ લખવાનું, અને આ ગામમાં રાજ્ય સરકારના 4/7/2026ના પરિપત્ર મુજબ એમઆરસી કમિટી દ્વારા જે ભાવો નક્કી કરવામાં આવ્યા છે તે ગામને લગતી નીચે માગ્યા મુજબની માહિતી આપવી. આવ્યો પહેલો ફકરો. એમાં પહેલો મુદ્દો, જે પ્રક્રિયા કરવામાં આવી હોય એ પ્રક્રિયા એમઆરસી પહેલાં અસરગ્રસ્ત ખેડૂતોની જમીનની કિંમત નક્કી કરવા માટે, એટલે કે ડીએલવીસી વખતે જે પ્રક્રિયા કરવામાં આવી હોય, પ્રક્રિયાને લગતા તમામ દસ્તાવેજી પુરાવાની એક નકલ આપવી. એટલે અગાઉ જે ડીએલવીસીના ભાવો નક્કી થયા હતા એ કેવી રીતે ભાવો નક્કી થયા હતા એ
ભાવો નક્કી કરવાની પ્રક્રિયા કઈ હતી એ ઓટોમેટિકલી એ દસ્તાવેજી પુરાવાઓ તમે માંગો, કાર્યવાહી નોંધ માંગો એટલે ઓટોમેટિકલી એ આવી જાય. મુદ્દા નંબર 2, ઉપરોક્ત ગામોમાં જે અસરગ્રસ્ત ખેડૂતોની જમીનના ભાવો નક્કી કરવા માટે જે ડીએલવીસીમાં નિર્ણય કરવામાં આવ્યો હોય એ નિર્ણયને લગતી તમામ સંપૂર્ણપણે વિગત આપવા વિનંતી. નંબર 3, આ ડીએલવીસી જે બની એ ડીએલવીસીના સભ્યો કોણ કોણ હતા, એના અધ્યક્ષ સ્થાને કોણ બેઠું હતું એની વિગત આપવા વિનંતી. નંબર 4, અગાઉ જે ડીએલવીસી થઈ એ ડીએલવીસીમાં અસરગ્રસ્ત ખેડૂતોના જે સર્વે નંબર આવ્યા હતા એ સર્વે નંબરની યાદી આપવામાં આવે અને જમીનની કિંમત નક્કી કરવા માટે કઈ પદ્ધતિ અમલમાં લેવામાં આવી હતી આ પદ્ધતિની વિગત આપવામાં આવે. નંબર 5, આ અગાઉ ડીએલવીસી સમયે જે ડીએલવીસીના સભ્યોએ સાથે મળી અને જમીનની કિંમત નક્કી કરવા માટે એક પદ્ધતિનો ઉપયોગ કર્યો છે. એમનેમ જમીનની કિંમત નક્કી નહીં થઈ ગઈ હોય. આ કઈ પદ્ધતિથી આ જમીનની કિંમત નક્કી કરવામાં આવી છે, બરાબર છે, એ પદ્ધતિ અને એ પદ્ધતિ દ્વારા જે જમીનની કિંમત નક્કી કરી છે એની કાર્યવાહી નોંધની એક નકલ આપવી. પછી આવે છે એમઆરસી પરિપત્ર 4/7/2026 મુજબ કલેક્ટરશ્રી દ્વારા એમઆરસી કમિટી બનાવી હોય તો તે એમઆરસી કમિટીમાં જે સભ્યો હોય તે સભ્યોના નામ, સરનામા અને હોદ્દાની વિગત આપવી. માની લ્યો કે એ સભ્યમાં એક કંપનીમાંથી કોઈ એમઆરસી, પહેલાં એમઆરસી કમિટી બને અને એ કમિટી છે એ એક પ્રતિનિધિ, ખેડૂતનો પ્રતિનિધિ, કંપનીનો પ્રતિનિધિ અને કલેક્ટરનો પ્રતિનિધિ, આ થઈ કમિટી. અને એ કમિટી પછી વેલ્યુઅરો નક્કી કરે. એટલે પહેલાં કમિટીમાં, એમઆરસી કમિટીમાં કોણ કોણ હતું, બરાબર છે, એક કમિટીના નામ, સરનામા અને હોદ્દાની વિગત માગી લેવી. મુદ્દા નંબર 7, જ્યારે 4/7/2026ના પરિપત્ર મુજબ ખેડૂતોએ, કંપનીએ અને કલેક્ટરે પોતાનો એક વેલ્યુઅર નીમવાનો હોય છે. આ વેલ્યુઅર નીમવા માટે ખેડૂત પાસેથી, કંપની પાસેથી અને કલેક્ટરે એક લેખિત પ્રક્રિયા કરવાની હોય છે. કારણ કે મૌખિક કોઈ ખેડૂત એમ કહી દે કે મારો આ વેલ્યુઅર, કંપની મૌખિક કહી દે કે મારો આ વેલ્યુઅર અને કલેક્ટર કહી દે કે મારો આ વેલ્યુઅર, તો એ ન હાલે. મૌખિક થોડું સરકારમાં હાલે, એમાં તો લેખિતમાં હોય. પછી એ વેલ્યુઅર આરે કંઈક શું કહેવાય કરાર થયો હોય, કારણ કે વેલ્યુઅર તમારી જમીનની કિંમત નક્કી કરવાનો છે. કંપનીનો વેલ્યુઅર છે એ કંપની સાથે એગ્રીમેન્ટ કરતો હોય છે કે ભાઈ હું જમીનની કિંમત નક્કી કરી દઉં પણ મારો આ કે આ મારો ચાર્જ હશે. ખેડૂતને પણ એ જ રીતે પ્રક્રિયા થઈ હશે. મૌખિક તો વેલ્યુઅર અને ખેડૂત વચ્ચે નહીં થઈ હોય. એટલે એ બધું, પહેલો પ્રશ્ન એ કે આવી લેખિત સહમતિ, અરજી, દરખાસ્ત, મંજૂરી પત્ર જો આપ્યો હોય તો આ મંજૂરી પત્રના ત્રણેય માટે જે વેલ્યુઅરો નક્કી થયા છે એ ત્રણે કલેક્ટરે, કંપનીએ અને ખેડૂતે જે વેલ્યુઅરની નિમણૂક કરવા માટે મંજૂરી પત્ર આપ્યો છે એ ત્રણેયના મંજૂરી પત્રની એક નકલ આપવી. નંબર 8, જે આ વેલ્યુઅરો નક્કી કર્યા છે આ વેલ્યુઅરો ખેતીની જમીનનું મૂલ્યાંકન કરવા માટેના વેલ્યુઅરો હતા, સક્ષમ હતા કે બિનખેતી જમીનનું મૂલ્યાંકન નક્કી કરવા માટે સક્ષમ હતા, આ મુદ્દો ખૂબ મહત્ત્વનો છે. એટલે આ વિગત પણ આપણે એમાં માંગવાની છે. જેટલા લોકો લાઈવ જોઈ છે એમને વિનંતી છે કે આ ખૂબ જરૂરી છે. જે ગામોની અંદર વેલ્યુઅરો દ્વારા કિંમત નક્કી થઈ ગઈ છે અને એ ગામોમાં આપણે ગમે એટલો હોબાળો કરીએ, વિરોધ કરીએ, પણ લેખિતમાં આરટીઆઈમાં માહિતી માગવી ખૂબ જરૂરી છે. એટલે જેટલા લોકો લાઈવ જોઈ છે એમને વિનંતી છે કે આ શેર કરો અને હવે પછી જે કોઈ જોવાના છે એમને પણ વિનંતી છે કે ખાસ શેર કરે. રક્ષાબંધનના દિવસે મને એવું લાગ્યું આ માહિતી આપવી જરૂરી છે એટલે સમય કાઢી અને તમારી વચ્ચે હું આવ્યો છું. જે ગામોમાં આ કિંમત નક્કી થઈ ગઈ છે
એ ગામોમાં જે વેલ્યુઅરોની નિમણૂક કરવામાં આવી છે અને એ વેલ્યુઅરે જે જમીનની મૂલ્યાંકન નક્કી કરવા માટે જે પ્રક્રિયાઓ કરી હોય, એની કાર્યવાહી નોંધ કરી હોય, એ તમામ પ્રક્રિયા કાર્યવાહી નોંધની ત્રણેય વેલ્યુઅરોની એક એક નકલ આપવા વિનંતી. આવી આપણે એક આરટીઆઈ માંગવાની છે. મુદ્દા નંબર 10, આ ત્રણેય વેલ્યુઅરોએ જે ભાવો નક્કી કર્યા છે, આ ભાવો એણે રિપોર્ટ સાથે સબમિટ કર્યા હશે. કંઈ એમ તો નહીં જ કહી દીધું હોય, માની લ્યો પાલભાઈ આંબલિયા છે તો એના ભાવ 910 રૂપિયા, અમૃતભાઈ પરમાર છે તો એના ભાવ 920 રૂપિયા, અને ગોજિયા રામસીભાઈ છે તો એના ભાવ 930 રૂપિયા. આ ત્રણ વેલ્યુઅર પાલભાઈ, અમૃતભાઈ અને રામસીભાઈ, આના ભાવ એને કવર તૈયાર કરી દીધું ને ખાલી કિંમત લખીને દઈ દીધી કે મારા ભાવ 910, મારા ભાવ 920 અને મારા ભાવ 930. આ 910, 920, 930 આવ્યા ક્યાંથી, કઈ પ્રક્રિયાથી? એ રિપોર્ટ સાથે એણે આપવું પડે. અને આ રિપોર્ટની કોપી આ સરકારનું ગળાનું હાડકું થવાનું છે. મને જ્યાં સુધી માહિતી છે ત્યાં સુધી આ વેલ્યુઅરો ગામમાં માત્ર ખેડૂતોને, આસપાસના લોકોને કદાચ પૂછી અને ભાવ નક્કી કરી અને પરબીડિયામાં પેક કરીને કવર આપી દીધું છે. રિપોર્ટ આપ્યો નથી. જો રિપોર્ટ આપે, એની પૂરી પ્રક્રિયા કરે, જમીન મૂલ્યાંકન કરવાની પૂરી પ્રક્રિયા કરે, તો એટલા દિવસમાં ભાવ નક્કી થાય જ નહીં. ઓછામાં ઓછો એક જમીનની કિંમત નક્કી કરવા માટે 20 દિવસ 25 દિવસથી ચાલુ કરી અને 1.5-2 મહિના સુધીને જો સારો કોઈ વેલ્યુઅર હોય તો 3 મહિના સુધી એની કિંમત નક્કી કરવા માટે સમય જોઈએ. એટલા માટે જોઈએ, હું ઉદાહરણ આપું છું કારણ કે મેં વેલ્યુઅરે વાત કરી છે. માની લો કે દ્વારકા જિલ્લાના હંજડાપર ગામમાં પાલભાઈ આંબલિયાનું ખેતર છે અને એ ખેતરમાં પાલભાઈ વર્ષોથી મગફળી જ વાવે છે, પણ ખેતીનો એગ્રીકલ્ચર જે વેલ્યુઅર છે એ વેલ્યુઅરને એ જમીનની સોઇલનો ટેસ્ટ કરે તો એને એવું લાગે કે આમાં તો ગુલાબની ખેતી થઈ શકે એમ છે. આ જમીનમાં ગુલાબની ખેતી થઈ શકે એમ છે અને ગુલાબની ખેતી કરે તો વર્ષે 1.5 કરોડ આવક થાય એમ છે. તો એ જમીનની કિંમત એ મુજબ નક્કી થાય. આ પ્રક્રિયા કરવી પડે. આ પ્રક્રિયા કરવાની તસદી એક પણ વેલ્યુઅરે કરી નથી. એટલે રિપોર્ટ તૈયાર થયો નહીં હોય, અને રિપોર્ટ તૈયાર થયો હશે એ આરટીઆઈમાં તમે માંગશો એટલે કેવો રિપોર્ટ આવ્યો એ ખબર પડશે. આપણે એક આરટીઆઈનો જ ખર્ચો છે. આપણે 25 જણા 35 જણા જે તે ગામમાં જઈએ છીએ, ખેડૂતોને સમજાવીએ છીએ કે તમે ખોટું કર્યું છે. હવે તો ઢોરાઈ ગયું છે, એમઆરસી બની ગઈ છે, કિંમત નક્કી થઈ ગઈ છે. પછી એને સમજાવવાથી એ ખેડૂતો કદાચ એવું બને કે આપણે બધાયની લાગણીમાં આવી અને એમ કહેશે કે ભાઈ મને બોયડવો તો, મને છેતરી લીધો. આ મીડિયા બાઇટ બનશે. લેખિતમાં શું, કાગળ શું? તો એના માટે તો આ આરટીઆઈ કરવી ખૂબ જરૂરી છે. હું તો ગધેડો છું, તમે મારી ઉપર સિમ્બોલ આપી દીધો છે જામનગરનો ગધેડો. ગધેડાની વાત માનવી હોય તો માનજો, ના માનવી હોય તમારી મરજી છે. મુદ્દા નંબર 11, આ વેલ્યુઅરોએ આ જમીનની કિંમત જે નક્કી કરી છે એ જમીનની કિંમત એણે એગ્રીકલ્ચર લેન્ડ ગણીને નક્કી કરી છે કે નોન એગ્રીકલ્ચર લેન્ડ ગણીને કિંમત નક્કી કરી છે? એટલા માટે આ ખૂબ જરૂરી છે. જો એગ્રીકલ્ચર લેન્ડ તરીકે એણે અમારી જમીનની કિંમત નક્કી કરી હોય તો એ બધા તો નોન એગ્રીકલ્ચર લેન્ડના વેલ્યુઅર છે. સમજાય છે? જેટલા વેલ્યુઅરો છે એ નોન એગ્રીકલ્ચર લેન્ડના વેલ્યુઅર છે. તો એ જમીનની કિંમત ખેતીની જમીન તરીકે એની વેલ્યુ કરી જ ના શકે. નંબર 2,
જે 67 મીટરનો કોરિડોર છે, આ કોરિડોરને સરકારે પ્રતિબંધ મૂકી દીધો છે કે એમાં તમે બિનખેતી કરી ના શકો. એટલે પરોક્ષ રીતે આ ડીમ્ડ નોન એગ્રીકલ્ચર લેન્ડ છે. તો જ્યારે સરકાર પોતે એ ડીમ્ડ ને નોન એગ્રીકલ્ચર લેન્ડ તરીકે અમને ગણવા માટે મજબૂર કરતી હોય, ત્યારે એ જમીનની કિંમત તમે ખેતીની જમીન તરીકે એની કિંમત નક્કી કેવી રીતે કરી શકો? એ જમીનની કિંમત તમે ખેતીની જમીન તરીકે નક્કી કેવી રીતે કરી શકો? તો તમારે બિનખેતી કોમર્શિયલ રેટ, કારણ કે એ જમીન જે છે એના ઉપર પ્રતિબંધ બિનખેતી કરવાનો એટલા માટે લાગ્યો છે કે અદાણી, અંબાણી, સુઝલોન, કેપી એનર્જી આવી કંપનીઓએ ત્યાંથી એનો ધંધો કરવા માટે વીજલાઈન પસાર કરે છે, અને એની વીજલાઈન પસાર કરવા માટે અમારી જમીનમાં પ્રતિબંધ લાગે છે કે તમે આ બિનખેતી ના કરી શકો. તો એને બિનખેતી જ તમારે ગણવી જોઈએ. એને કોમર્શિયલ રેટ મુજબ જ વાણિજ્ય હેતુ માટેની જમીન ગણીને જ એની કિંમત નક્કી કરવી જોઈએ. પણ આ મોઢે વાતુથી કંઈ ન થાય. એની આરટીઆઈ તમે કરો તો તમને ખબર પડશે કે આ જમીનની કિંમત કેવી રીતે નક્કી થઈ, એની કઈ પદ્ધતિ હતી, એ જમીન એગ્રીકલ્ચર લેન્ડ કાઉન્ટ થઈ કે બિન નોન એગ્રીકલ્ચર લેન્ડ તરીકે કાઉન્ટ થઈ છે. એ લેન્ડની કિંમત નક્કી કરનાર વેલ્યુઅર એગ્રીકલ્ચર લેન્ડના હતા કે નોન એગ્રીકલ્ચર લેન્ડના હતા, આ બધું જ ત્યારે આવશે. છેલ્લો મુદ્દો, 12મો મુદ્દો, અગાઉ ડીએલવીસી દ્વારા જમીનની કિંમત નક્કી કરતી વખતે જે પર મીટરના ભાવ તમે નક્કી કર્યા હતા એ, અને હવે એમઆરસી કમિટી દ્વારા જે વેલ્યુઅરો નિમાયા અને એ વેલ્યુઅરોએ જે ભાવ નક્કી કરીને આપ્યા છે, એ બંને અમને એ ભાવ જે નક્કી થયા છે એ ભાવ પણ અમને આપવા. આ રક્ષાબંધનના દિવસે બધાઈને ફરીથી કહું છું, ખૂબ ખૂબ રક્ષાબંધનની શુભેચ્છાઓ. પણ આ માહિતી આજે રક્ષાબંધનના દિવસે, કારણ કે ગઈકાલે વિચાર આવ્યો, રાત્રે લખ્યો અને સવારમાં આપ સૌ સમક્ષ આ વિચારને મેં તરતો મૂક્યો છે. એટલે આપ સૌને વિનંતી છે, જેને માત્ર આંદોલનો કરવા છે એ આંદોલનો કરો, પણ આંદોલનોની સાથે લેખિતમાં આપણો એક આધાર મજબૂત કરતા જાઓ. આપણો આધાર કાગળ ઉપર મજબૂત નહીં થાય ત્યાં સુધી આપણા એક બાજુ આંદોલનો ચાલતા રહેશે. અગાઉ પણ થયું છે, આપણું આંદોલન એક બાજુ ચાલતું રહીએ ને બીજી બાજુ આપણા જ ખેતરમાં ખાડાઓ ખોદાતા રહીએ. એક બાજુ આપણું આંદોલન ચાલતું રહીએ ને બીજી બાજુ થાંભલાઓ ઊભા થતા રહીએ, તો એ આંદોલનનો મતલબ નથી. એવી જ રીતે એક બાજુ એમઆરસી કમિટી, કલેક્ટરો ભાવ નક્કી કરતા રહીએ, વાહવાહી કરતા રહીએ 4 ગણો 6 ગણો ભાવ, અને બીજી બાજુ આપણે આંદોલનો કરતા રહીએ, ખેડૂતોને મળતા રહીએ. પણ સરકારનું નાક દબાવવા માટે કાગળ જરૂરી છે. અને કોઈ પણ અધિકારી, અમારે ગિરધરભાઈ વાઘેલા છે એડવોકેટ, એ કાયમી મને શીખવાડે છે કે પાલભાઈ, કોઈ પણ અધિકારી છે ને કાગળથી ડરે. એને એક કાગળ બટકાવી દ્યો, કારણ કે એ કાગળનો જવાબદેહી એ જે તે અધિકારીની બને છે. કાલે સવારે કોર્ટમાં જઈએ ને એ અધિકારીએ એ કાગળની જવાબદેહી મુજબ પ્રક્રિયા ન કરી હોય તો એ અધિકારી સસ્પેન્ડ થાય. કોણ? એ અધિકારી સસ્પેન્ડ થાય. એટલે પહેલી જવાબદેહી જે અધિકારીના નામનો કાગળ છે એ અધિકારીની જવાબદેહી બને છે. એટલે આંદોલનની હારે હંમેશા યાદ રાખવું કે હારે હારે કાગળની પ્રક્રિયા, કાયદાની પ્રક્રિયા ખૂબ કરવી જરૂરી છે. એટલે વિનંતી છે આપ સૌને કે જે ગામોમાં એમઆરસી કમિટી બની ગઈ છે એ કમિટીમાં
આ આરટીઆઈ મુજબ પ્રશ્નો પૂછો, એમાં તમને ઠીક લાગે એટલા પ્રશ્નો તમે વધારે એમાં ઉમેરી શકો છો. જેવી રીતે અમે અગાઉ જે અરજીઓ તૈયાર કરીને આપી હતી, જોજો અમુક લોકોએ કેવી રમતો કરી છે, એના ઉદાહરણ આપું છું તમને. જે અરજીઓ તૈયાર કરીને આપી હતી, જે લોકો અમારો સંપૂર્ણ વિરોધ કરે છે, તો એ લોકોએ શું કર્યું, એમાં માની લો કે મેં 8 મુદ્દાની અરજી તૈયાર કરીને આપી હતી, તો એ લોકોએ પાસે જ્યારે ખેડૂતોએ માંગી, કારણ કે હું જે આપું છું એ તો જગ જાહેર, અમારી આખી ટીમ, કિસાન સંઘર્ષ સમિતિની ટીમ, કિસાન કોંગ્રેસની ટીમ જે આપે છે એ જગ જાહેર આપે છે. એટલે જે અરજીઓ અમે તૈયાર કરીને માર્કેટમાં, આજે કેમ મેં આરટીઆઈ માર્કેટમાં મૂકી દીધી, તો જે લોકો અમારો વિરોધ કરે છે ને એને ખેડૂતો પૂછે, એટલે એણે શું કર્યું કે 8મા નંબરનો અમારો મુદ્દો હતો એ એણે મુદ્દો બીજા નંબરનો કરી દીધો. અમારો મુદ્દો જે અરજીમાં બીજા નંબરનો હતો એ મુદ્દો 6ઠા નંબરનો પહેલા નંબરનો કરી દીધો. આ રીતે કરી અને એણે લખાણ જે છે એ લખાણ તો એનું એ જ, પણ એણે તૈયાર કરીને અરજી આપી છે. આવું પ્રસ્થાપિત કરવા માટે આવું કર્યું છે. કોઈ વાંધો નહીં, અમારી તો આશય એ છે કે ખેડૂતો સુધી સાચી માહિતી પહોંચીને, ભલે ને તમે મુદ્દા આગળ પાછળ કર્યા, ઉપર નીચે કર્યા, ભલે ને તમે તમારા નામે આપી, ભલે ને તમને યશ મળ્યો, અમને કોઈ વાંધો નહીં. અમારો આશય એ છે કે સાચી માહિતી જે જરૂરિયાતમંદ છે એના સુધી પહોંચવી જોઈએ. અમારો વિરોધી, હું તો કોઈને વિરોધી માનતો જ નથી, મારો કોઈ વિરોધી નથી, હું કોઈને વિરોધી માનતો નથી, પણ જે લોકો મને વિરોધી સમજે છે, જે લોકો મને ગધેડો કહે છે, જે લોકો જામનગરનો ગધેડો મારી એક છાપ ઊભી કરી છે, બરાબર છે, એવા લોકોને પણ કહું છું કે હું તો તમારા માટે સાહિત્ય તૈયાર કરીને આપું છું, એનો ઉપયોગ કરો. કારણ કે એ તમે જે ઉપયોગ કરશો એ છેલ્લે ખેડૂતોને ઉપયોગ થવાનો છે. અને અમારો આશય કિસાન સંઘર્ષ, અમારો આશય બહુ સ્પષ્ટ છે કે માહિતી, વિગત લોકો સુધી પહોંચવી જોઈએ. અને આ એક હથિયાર છે, આ હથિયાર ખેડૂત વાપરતો થવો જોઈએ, ખેડૂતનો દીકરો વાપરતો થવો જોઈએ. કેટલાક લોકો સંપૂર્ણ કોપી પેસ્ટ કરે છે, આખી પાર્ટીઓ છે એ પાર્ટીઓ અમારી માહિતીની કોપી પેસ્ટ કરે છે, આંદોલનની કોપી પેસ્ટ કરે છે. કરો, કોઈ વાંધો નહીં, આવકાર્ય છે, કરો ને ભાઈ. છેલ્લે તો લોકો સુધી માહિતી પહોંચે છે, લોકોને ફાયદો થાય છે. આ તો કરવા માટે છીએ, હું, તમે, આપણે સૌ, આપણા બધાનું સર્જન જ આના માટે થયું છે કે બીજાને કેવી રીતે ઉપયોગી થઈ શકીએ, એટલે થઈએ બીજાને ઉપયોગી. મારી ફરીથી વિનંતી છે, જે ગામોમાં એમઆરસી કમિટીએ કિંમત નક્કી કરી દીધી છે એ ગામોમાં આરટીઆઈથી આટલી વિગત, મુદ્દાઓ 12 છે, 12માંથી 4 કે 5 જ સૌથી ઇફેક્ટિવ મુદ્દાઓ છે. અને એમાં 1-2 મુદ્દાઓમાં સરકાર એવી ઘેરાવાની છે, કલેક્ટરો એવા ઘેરાવાના છે, વેલ્યુઅરો એવા ઘેરાવાના છે કે એની પાસે આ આરટીઆઈનો જવાબ નહીં હોય. એટલે સરકાર એમ કહેશે કે આરટીઆઈની કલમ 8(1) ક, ઘ અને જ મુજબ માહિતી આપી શકાય એમ નથી. અગાઉનો મને આ સરકારનો અનુભવ છે. પછી આરટીઆઈની આ કલમ 8(1) ક, ઘ જઈને જોઈએ તો ખબર પડે કે આ તો રાષ્ટ્રના સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતાને લગતી છે. પણ આરટીઆઈ તો કરો, કાલે સવારે કોર્ટમાં જઈશું તો એ આરટીઆઈએ મૂકી શકાશે અને આરટીઆઈનો સરકાર તરફથી આવેલો જવાબ પણ મૂકી શકાશે. એટલે બધાઈને વિનંતી છે કે તમે જેટલા લોકો અત્યારે લાઈવ જોયું છો, ખૂબ ઉપયોગી માહિતી છે. એટલે ગુજરાતના ખેડૂતોને માહિતગાર કરવા માટે જો તમને લાગતું હોય કે આ માહિતી સાચી છે, જરૂરી છે, ઉપયોગી છે, તો વિડીયોને વધારેમાં વધારે શેર કરજો. અને ઉપરનું જે લખાણ છે આરટીઆઈની વિગતવાળું લખાણ, એમાં મેં નામ પણ નથી લખ્યું, એ કોપી પેસ્ટ કરી અને તમારા નામે લોકોમાં શેર ફોરવર્ડ કરો. જેટલું વધારેમાં વધારે થાય એટલું શેર ફોરવર્ડ કરજો. મારો કોઈ આગ્રહ નથી કે મારા નામ નથી, તમે તમારા નામથી શેર ફોરવર્ડ કરો, પણ લોકો સુધી માહિતી પહોંચાડો, ખેડૂતો સુધી માહિતી પહોંચાડો. અને જે ગામમાં આ એમઆરસી કમિટીએ કિંમત નક્કી કરી અને કલેક્ટરોએ જે વાહવાહી કરી છે એ ગામોમાંથી ખાસ આરટીઆઈ થાય એવું કરો. ને હવે પછી જે ગામોમાં કલેક્ટરો આવી જે એમઆરસી કમિટી દ્વારા જે આ કિંમતો જાહેર કરે 4 ગણા 6 ગણાના નામે, બરાબર, જે ખેડૂતોને ભોળવે છે, આ બંધ થાય એના માટે આરટીઆઈ કરવી ખૂબ જરૂરી છે. ફરીથી કહું, આપણી લડાઈના 3 મુખ્ય મુદ્દાઓ છે.
એ રાજકીય લડાઈ હોય કે બિન રાજકીય લડાઈ હોય. 3 મુદ્દા. પહેલો મુદ્દો માર્કેટ ભાવનું 4 ગણું વળતર અથવા માસિક ભાડું 50,000 પ્લસ દર વર્ષે મોંઘવારી મુજબ એમાં વધારો, અથવા એક થાંભલા દીઠ 2 કરોડ રૂપિયા. એક માંગણી નંબર 2, આ વીજ લાઈન પસાર થવાના કારણે જે જમીનની કિંમત ઘટે છે, આ ઘટતી કિંમત જે આ જમીનની કિંમત ઘટે છે, આ ઘટતી કિંમત સામેની પોલિસી. નંબર 3, આ વીજ લાઈનો થાંભલાઓ પસાર થવાના કારણે આપણી ઉપર જમરાજ અને ગદા લઈને માથે બેહાડી જાય પાડા સાથે. આ જીવતો જમ જે આપણા ખેતરમાં માથે ઊભો છે, ગમે ત્યારે શોર્ટ સર્કિટ થાય, તણખા જરે અને આપણા ખેતમજૂર કે ખેડૂતના પરિવારમાંથી કોઈ ભોગ બને, કાયમી ખોડખાપણ ઊભી થાય, તો એની સામેની જોખમ સામેની પોલિસી. આ 3 મુદ્દાઓ, આ 3 માગણીઓ સાથે સરકાર જ્યાં સુધી ખેડૂતોને ગમે ત્યાં એવો નિર્ણય ન કરે, આ માગણી સંતોષાય એવો નિર્ણય ન કરે, ત્યાં સુધી જેને બિન રાજકીય લડવું છે બિન રાજકીય લડો, જેને રાજકીય લડવું છે રાજકીય લડો, પણ ઉદ્દેશ એક હોવો જોઈએ, સાફ હોવો જોઈએ, નેક હોવો જોઈએ. જેને ગધેડો કહેવું હોય ગધેડો કયો, જેને ગેંડો કહેવું હોય એ ગેંડો કયો, પણ આ ગધેડાની કે ગેંડાની લડાઈમાં ખેડૂતો ભોગ ના બની જાય એનું ખાસ ધ્યાન રાખજો. તમે મને જેટલી ગાળો દેહો એ આવકાર્ય છે, મને તો આમ મજા આવે, દ્યો ગાળો, કોઈ વાંધો નહીં. ગઈઢાવે શીખાડ્યું છે, લુગડા ખેરી નાખો, ગાળો ખરી જાય, એટલે મને કોઈ ફરક નથી પડતો. જેટલી દેવી એટલી દેજો, પણ ઉદ્દેશ ના બદલી જાય. અને મને ગાળો દેવામાં તમે રાજકીય ભોગ ક્યાંક ના બની જાવ એનું ખાસ ધ્યાન રાખજો. મને ચિંતા એ વાતનું છે કે મારો વિરોધ કરવામાં તમારો કોઈક ઉપયોગ કરીને ખેડૂતોને ભોગ નથી બનાવી લેતું ને, તમે ક્યાંક ઉપયોગ નથી થઈ જતા ને. આની જરાક બારીકાઈથી નજર કરજો, કારણ કે જો તમે ભોગ બની જાઓ મને ગાળો દેવામાં મને ગધેડો કહેવામાં તો તમે ભોગ નથી બનતા. જેના માટે છેલ્લા 12 મહિનાથી સતત લડીએ છીએ, સંઘર્ષ કરીએ છીએ, બોલતા શીખવાડીએ છીએ, અને છેલ્લે જે ઉદ્દેશથી આ પ્રયત્નો કર્યા છે, અને તમારી અને મારા તરફથી કોઈ વિરોધ નથી, મને કોઈ વાંધો નથી, પણ તમને કોક મને ટાર્ગેટ કરવાનું કહે છે ને તમે મને ટાર્ગેટ કરો છો. એ જે મને કહે છે ને ટાર્ગેટ કરવાનું, એ લોકોની મેલી મુરાદ શું છે એ જરાક ચેક કરજો, કારણ કે એમાં છેલ્લે ભોગ બનવાના ખેડૂત છે. એટલે થોડુંક અંતરાત્મામાં પણ ઝાંખજો. મને ચિંતા મારી નથી, તમારી એ નથી, મને ચિંતા ખેડૂતોની છે. ભોળા છે, એને તમે ખરપિયા લેવાનું કહો તો ખરપિયા લેહે, એને તમે પાવડા લેવાનું કહે તો પાવડા લેહે, એને તમે 1000, 2000, 5000, 10,000 માણસ ભેગું થાય અને એને તમે કહો કે આ થાંભલો પાડી નાખો તો એ પાડી નાખીએ. એમાં કદાચ તમે ને હું નેતા થઈ જાઉં, સમજજો, એનાથી તમે ને હું નેતા થઈ જાઉં, પણ ભોગ ખેડૂતો બનશે. હળદર કાંડને યાદ કરો, હજી ખેડૂતો કોર્ટના ધક્કા ખાય છે, હજી ખેડૂતો કોર્ટના ધક્કા ખાય છે. અને એ હળદર કાંડે ગુજરાતનો એક સારો ખેડૂત નેતા પણ ખોવો પડ્યો છે. એ કોક નેતાની મહેચ્છાના કારણે કોઈક પાર્ટીએ રાતોરાત ઊભા થવાના જોયેલા સપનાઓના કારણે ખેડૂતો જેલમાં જેલવાસો ભોગવવો પડ્યો. ખેડૂતોને હળદરકાંડ થયું, ખેડૂતોનો એક સારો નેતા ખોવો પડ્યો. એક પાર્ટીએ રાતોરાત જોયેલા સપનાઓ, એનો ભોગ ગુજરાતના ખેડૂતો બન્યા છે. અને ફરીથી એવું એક ઊભું થયેલું આંદોલનનો ફરીથી કોઈક લોકોની રાજકીય મહત્વાકાંક્ષાઓના કારણે
એક જે નવી રમત મને દેખાય છે, તમને દેખાય કે ના દેખાય, એ નવી રમત જે થઈ છે એ રમતમાં ભોગ ખેડૂતો બને છે અને એ રમતનો ભોગ કેટલાક ખેડૂત આગેવાનો પણ બની રહ્યા છે. આજે નહીં દેખાય, ભવિષ્ય એ સાબિત કરશે. એટલે બધાઈને વિનંતી છે, જેટલો મારો વિરોધ કરવો એટલો કરો, ગાળો દેવી એટલી દ્યો, પણ જો મેં આ માહિતી આપી છે એ તમને સારી લાગતી હોય, સાચી લાગતી હોય, ક્યાંક ઉપયોગી થાય એમ હોય તો મુદ્દા ઉપર નીચે કરી નાખજો. છૂટ છે, ઉપર નીચે કરી નહીં. આરટીઆઈમાં આમાં તમને એવું લાગતું હોય એડ કરવા જેવા છે એ એડે કરજો, એની એ છૂટ છે. એટલે એડ કરીને પણ જે ગામોમાં એમઆરસી કમિટી થઈ ગઈ, ભાવો નક્કી થઈ ગયા, કલેક્ટરોએ વાહવાહી કરી લીધી છે, ત્યાં આરટીઆઈમાં આટલી માહિતી માંગો એવી આપ સૌને બે હાથ જોડી અને નમ્ર વિનંતી છે. અને મારી ક્યાંય ભૂલ હોય તો ગમે ત્યારે તમે મને ડાયરેક્ટ કહેજો, ફોન કરીને કહેજો, આવકાર્ય છે, માથે ચડાવીશ. અને મારી જ નહીં, આખી અમારી કિસાન સંઘર્ષ સમિતિની વાત કરું છું, ટીમની વાત કરું છું, કિસાન કોંગ્રેસની વાત કરું છું. એમાં જ્યાં કોઈ તમને એવું લાગે કે અમે અહીંયા ક્યાંય એક રૂપિયાનું ખોટું કર્યું છે, આક્ષેપો કરવા એટલા 1000 ગણા આક્ષેપો કરજો, સાબિતી સાથે વાત કરજો. જય જવાન, જય કિસાન, જય જગત. અને ફરીથી આપ સૌને રક્ષાબંધન અને આવનારા જન્માષ્ટમી, હાતમ આઠમની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આજે દ્વારકા જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે માત્ર દ્વારકા જ નહીં, જામનગર, પોરબંદર, કચ્છ ચારેય જિલ્લાઓને દુષ્કાળગ્રસ્તની માંગ કરવા માટે દ્વારકા જિલ્લાની ખેડૂતોની, માલધારીઓની બહેનો સાંજે 4 વાગે દ્વારકાધીશને એક રાખડી, 13 ફૂટની રાખડી બનાવી છે, આ રાખડી અર્પણ કરવા જશે. એટલે જામનગર, દ્વારકા, પોરબંદર, કચ્છમાંથી જે કોઈ બહેનો આવી શકતા હોય એ તમામ બહેનોને વિનંતી છે કે સાંજે 4 વાગે આહિર સમાજે ભેગા થઈ અને ત્યાંથી ભગવાન દ્વારકાધીશને આ રાખડી અર્પણ કરવા જઈ રાખડી અર્પણ કરી અને બહેનો પ્રાર્થના કરશે કે હે કાળિયા ઠાકર, દીનાનાથ, મારા ભાઈ, અમે તને રાખડી અર્પણ કરી અને એટલી પ્રાર્થના કરીએ છીએ કે માત્ર 6% વરસાદ છે દ્વારકામાં, 17% વરસાદ પોરબંદરમાં છે, 29% જામનગરમાં અને 29% કચ્છમાં માત્ર વરસાદ થયો છે. તો આ ચારેય જિલ્લાઓને તાત્કાલિક દુષ્કાળગ્રસ્ત જાહેર કરે સરકાર, એવી સરકારને સદબુદ્ધિ આપ. હે મારા ભાઈ કાળિયા ઠાકર, દીનાનાથ, આટલી સદબુદ્ધિ સરકારને મળે એવી વાત લઈ અને દ્વારકાધીશ પાસે બેનો 13 ફૂટની રાખડી લઈને જવાની છે. તો પોરબંદરના નજીકના ગામો, દ્વારકા જિલ્લાના નજીકના ગામો અને દ્વારકા જિલ્લો આમ તો આખો માલધારી અને ખેડૂતની બહેનોને વિનંતી છે, અખિલ ભારતીય આહિર સમાજ, ચરકલા રોડ, દ્વારકા, સાંજે 4 વાગે આપ સૌ પધારો એવી વિનંતી સાથે. જય જવાન, જય કિસાન, જય જગત. પાલ અમલિયાની વાત સાંભળીને આપણે શું લાગે છે અને જે રીતે એમઆરસી કમિટીમાં 4 ગણા વળતરની વાત અપાઈ રહી છે તેને લઈને ખેડૂતો અને સમગ્ર સામાન્ય જનતા શું વિચારે છે, જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવો, સાથે અમારા નવા ઇન્સ્ટા પેજ અને ફેસબુક પેજને પણ તમે લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અત્યાર માટે બસ આટલું જ. નમસ્કાર.